લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે સાંજના સમયે વરસાદી માહોલ સર્જાયો। હવામાન વિભાગની આગાહીના પગલે લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર આજે બીજા દિવસે ગરમીના ઉકળાટ બાદ સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। આજે લખતર શહેર સહિત તાલુકાના ઉળક, કડુ, ઇંગરોડી સહિતના ગામોની અંદર ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો। આખા દિવસના ઉકળાટ બાદ સાંજે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। બીજી તરફ આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। હાલ લખતર તાલુકા ખેડૂતોના ખેતરોમાં તલ, કપાસ, અડદ, જુવાર, મગ, ડાંગર જેવા પાકો તૈયાર થઈને ઊભા છે, ત્યારે વરસાદ ખાબકતા ખેડૂતોના હાથમાં આવેલ કળીઓ છીનવાઈ જવાની સાથે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ હતી। ઉલ્લેખનીય છે કે ચાલુ ચોમાસામાં શ્રાવણ મહિનામાં અતિભારે પડેલા વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લા સહિત લખતર તાલુકામાં ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જે નુકસાન અંગે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આજે વરસાદ ખાબકતા બચી ગયેલા પાકોને પણ નુકસાન થતાં ખેડૂતોના પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।